હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેરમાં વાતાવરણ બદલાયું છે। કમોસમી માવઠું આવ્યું છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને તે જ પ્રમાણે વડોદરા શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે બત્તી ગુલ થઈ ગઈ છે। ઘણા બધા વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ છે। વિઝિબિલિટીમાં પણ તકલીફ પડી રહી છે। ધૂળની ડમરીઓ ઉડતી રસ્તા પર જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સિટી વિસ્તારમાં રાવપુરા, નાગરવાડા ને સિવાય રાજમહેલ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીથી પણ રાહત મળી છે। કારણ કે તાપમાન થોડા કેટલાક દિવસોથી ઉનાળાની ઋતુ હોય એટલે વધુ ને વધુ સૂરજ દાદા ગરમી વરસાવી રહ્યા હતા અને તેવામાં કમોસમી વરસાદ ક્યાંક ને ક્યાંક ઠંડક ફેલાવી રહ્યું છે। પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેતીમાં નુકસાન ખેડૂતોને થઈ શકે તેવી સંભાવના છે ને સાથે સાથે શાકભાજી પણ મોંઘા થઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે।